રાજુ મેકવાની YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ની અંદર પાઠ નંબર 6 ઉછીનું માંગનારાઓ આ પાઠ આજે આપણે શીખવાના છીએ। પાઠના લેખકનું નામ છે નટવરલાલ પ્રભુલાલ બુચ અને એનો સાહિત્ય પ્રકાર જે છે એ છે હાસ્ય નિબંધ। વિદ્યાર્થી મિત્રો આ પાઠ એ બોર્ડની પરીક્ષા માટે બહુ અગત્યનો છે અને આ પાઠમાંથી મોટે ભાગે પ્રશ્ન પૂછાય છે એટલે તમે ખાસ આ વિડિયો શરૂઆતથી માંડીને અંત સુધી જોતા રહેજો। આ પાઠની અંદર તમને પાઠને સમજૂતીની સાથે સાથે વ્યાકરણના કેટલાક મુદ્દાઓ અને સાથે સાથે જે પ્રશ્ન પૂછી શકાય 1 માર્ક્સના પ્રશ્નો 2 માર્ક્સના પ્રશ્નોને વિસ્તારથી સમજાવવાના પ્રશ્નોના જવાબની ચર્ચા પણ આ જ વિડિયોમાં કરવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સર્જક પરિચય પ્રાપ્ત કરીએ તો આ પાઠના લેખક છે નટવરલાલ પ્રભુલાલ બુચ। અહીંયાથી જ પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો। એમનો જન્મ 19/10/1906 માં અને મૃત્યુ 9/1/2000 માં થયું હતું। પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય કે ઉછીનું માંગનારો પાઠના સર્જકનું નામ લખો તો એવું થાય નટવરલાલ પ્રભુલાલ બુચ। અથવા એવું પૂછાય કે તમારા પાઠ્યપુસ્તકમાં નટવરલાલ પ્રભુલાલ બુચનો કયો પાઠ આવેલો છે બરાબર અથવા તો કઈ કૃતિ આવેલી છે તો એનો જવાબ થાય ઉછીનું માંગનારાઓ। એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે ઉછીનું માંગનારાઓના સાહિત્ય પ્રકારનું નામ લખો બરાબર। ઉછીનું માંગનાર કૃતિનો સાહિત્ય પ્રકારનું નામ લખો તો એનો જવાબ થાય હાસ્ય નિબંધ। કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકાય તમને આવડવો જોઈએ। ક્યારેક એવું પણ પૂછી શકાય કે તમારા પાઠ્યપુસ્તકમાં કયો હાસ્ય નિબંધ આવેલો છે તો એનો જવાબ થાય ઉછીનું માંગનારાઓ। એટલે ગમે તે રીતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછે તો આપણને આવડવો જોઈએ। એટલા માટે તો જ્યારે આપણે પાઠની શરૂઆત કરીએ છીએ ત્યારે એકમનું નામ એટલે કે પાઠનું નામ કે કવિતાનું નામ લખીએ છીએ, ત્યારબાદ એના સર્જકનું નામ લખીએ છીએ અને ત્યારબાદ નીચે હાસ્ય નિબંધ એટલે કે સાહિત્ય પ્રકાર લખીએ છીએ। એટલે તમે જુઓ એટલે તમને પૂરેપૂરો ખ્યાલ આવે અને તમારે આ પ્રશ્ન તમને પૂરેપૂરો આવડી જાય। હવે આપણે આગળ જોઈએ, સર્જક પરિચય પ્રાપ્ત કરીએ। ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ યાની કે પ્રભુલાલ બુચનો જન્મ ગોંડલ એટલે કે સૌરાષ્ટ્રમાં થયો હતો। BA MA ની ઉપાધિ ફર્ગ્યુસન કોલેજ પુણેથી પ્રાપ્ત કરી। ત્યારબાદ પ્રારંભે દક્ષિણામૂર્તિ ઘરશાળા અને ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલામાં અંગ્રેજી શિક્ષક ઉપનિયામક તેમજ લોકસેવા મહાવિદ્યાલય લોકભારતી સંસ્થામાં પ્રાધ્યાપક અને ઉપનિયામક રહ્યા હતા। મુખ્યત્વે હાસ્ય નિબંધો, હાસ્ય રસના કાવ્યો અને પ્રહર સમૂહ લખેલા છે। રામ રોટી પહેલી, રામ રોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલો, રામ રોટી ત્રીજી, છિલવેલ્લું, હળવા ફૂલ, કાગળના કેસુડા એમના નોંધપાત્ર પુસ્તકો છે। એમને હાસ્ય નિબંધોમાં વિવિધ વૈવિધ્યની સાથે ઊંડાણ પણ છે। ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક પ્રાપ્ત થયું છે। અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછી શકાય કે નટવરલાલ પ્રભુલાલ બુચને કયું હાસ્યનું પારિતોષિક પ્રાપ્ત થયું હતું તો જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક પ્રાપ્ત થયું હતું। અહીંયા આગળ પણ બીજો પણ એમને એવોર્ડ પ્રાપ્ત થયો હતો। દર્શક ફાઉન્ડેશન તરફથી એમને દર્શક એવોર્ડ આપીને સન્માનિત કરાયા છે। તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે પ્રશ્ન પૂછાય કે નટવરલાલ પ્રભુલાલ બુચને હાસ્યનું કયું પારિતોષિક પ્રાપ્ત થયું હતું તો એનો સાચો જવાબ આ છે જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક બરાબર। હવે આપણે આગળ જઈએ, પાઠની શરૂઆત કરીએ। સામાન્ય માન્યતા એવી છે કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રે જ ચાલે છે। શોષકના દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે। આ માન્યતા સાચી નથી। માનવ જીવનના બીજા પાસાઓમાં પણ નિરંતર શોષણ ચાલે છે। અહીંયા શોષક અને શોષક એટલે જે વ્યક્તિનું શોષણ કરવામાં આવે છે તે અને શોષિત એટલે જે શોષણ કરે છે તે, દ્વંદ્વ એટલે સાથે બરાબર। ત્યાં પણ શોષક શોષિતના દ્વંદ્વ જોવામાં આવે છે। ઉછીનું માંગનાર અને ઉછીનું આપનાર એ આવું એક શોષક શોષિત દ્વંદ્વ છે। આ વિભાગ નૈસર્ગિક અને અફલ છે। શોષક જ રહે છે, શોષિત શોષિત રહે છે। અર્થાત અહીંયા જે વાત કરવામાં આવી છે સર્જકે કે ઉછીનું માંગનારો પણ જે વાત છે એ પણ શોષક અને શોષિતની સાથે જ સરખાવવામાં આવેલી છે। ઉછીનું માંગનારાઓ લગભગ અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા, ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર હોય છે। ઉછીનું માંગનારા શોષકો પરોપજીવી વનસ્પતિની માફક પોતે ઉછીનું માંગવા સિવાયની બીજી કશી તકલીફ લીધા વિના બીજાને
એ ભોગે જ જીવનારા હોય છે. તો અહીંયા ઉછીનું માગનારા લોકો કેવા હોય છે? તો અહીંયા કીધું છે કે પરોપજીવી વનસ્પતિની માફક, બરાબર. પરોપજીવી વનસ્પતિ એ તેવી વનસ્પતિ કે જે બીજા પર આધાર રાખે છે. એમ જે લોકો ઉછીનું માગે છે એ પણ બીજાની પર આધાર રાખે છે, એ બાબત અહીંયા કહેવામાં આવી છે. સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની તેમને જરૂર પડે છે, પણ તે બધી જ તેઓ ઉછીની માગીને ચલાવે છે. મીઠા મરચાથી શરૂ કરી ઘી કે એલચી કેસર સુધીની અસ્થાયી ચીજો અને ટાંકણીથી શરૂ કરી કેમેરા કે રેડિયો સુધીના રાજ તેઓ આપણી પાસે નિસંકોચ ઉછીના માગી શકે છે. રાજ એટલે રાજ રચેલું, બરાબર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રાજ રચેલું એટલે ઘર સામાન, ઘર વખરી અથવા માલ સામાન, તે પાછા લાવવાની જવાબદારી પણ આપણા માથે જ રહે છે. અને તે પણ પાછા માંગીએ ત્યારે મળે જ તેમ નહીં. 10-12 આટા તો તેઓ આપણને ખવડાવે જ, અને અધીરા જીવના કહે તે તો લાભમાં. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે જ્યારે તમે આવા લોકોને વસ્તુ આપો, તે વસ્તુ કામ પૂરું થયા પછી પાછી આપવાની જવાબદારી તેમની હોય છે, પણ એ લોકો આપતા નથી. એમની ત્યાં આપણે માગવા જવું પડે છે, અને જ્યારે માગવા જઈએ છીએ ત્યારે આપણને પાછું ઉપરથી કેવું સંભળાવે છે? તો કે તમે અધીરા જીવના છો, અમે તમારી વસ્તુ લઈ ગયા છે, તમે તમને પાછા આપવાના નહોતા. એમ આપણે પાછું આપણી વસ્તુ માગવા જઈએ તો પણ આપણે આવું સાંભળવું પડે છે. દુનિયામાં જેમ સંત પુરુષો ગણ્યા ગાંઠા જ હોય છે, તેમ ઉછીનું લઈ જનારાઓમાં અસ્થાયી વસ્તુ સારી જાતની અને લીધી હોય તેટલી જ અને સ્થાયી રાજ ભાગ્યા તોડ્યા વિના તેવી ને તેવી હાલતમાં વગર માગે ટાણાસર આપી જનાર વિરલ હોય છે. તો અમારે કહેવામાં આવ્યું છે, જેવી રીતે સમાજમાં સંત પુરુષો ઓછા હોય છે, તેવી જ રીતે કોઈ પણ વ્યક્તિ આપણી પાસેથી ઉછીની વસ્તુ લઈ જાય તો સમય મર્યાદાની અંદર સાચવીને ભાગ્યા તૂટ્યા વગર એ જ વસ્તુ આપી જનારા દુનિયામાં બહુ ઓછા હોય છે. આગળ જોઈએ આપણે, ઉછીનું માગનારા ઉછીનું આપતા નથી. જે લોકો ઉછીનું માગે છે એ લોકો ક્યારેય કોઈને ઉછીનું આપતા નથી. ક્યારેક ભૂલે ચૂકે આપણે તેમની પાસે કાંઈ ઉછીનું માગવા જઈએ ત્યારે અચૂક એમનું દૂધ બગડી ગયું કે વપરાઈ ગયું જ હોય છે. ચા ખાંડ સવારે જ ખલાસ થયા હોય છે. ઘી તો તેઓ જ આપણી પાસે માગવા આવવાનો વિચાર કરતા હોય છે. ઉછીના રૂપિયા તો શું, એક નવો પૈસો પણ ઘરમાં હોતો નથી, અને ચપ્પુ કે ખારણી દસ્તો ક્યાંક મુકાઈ ગયેલા જ કે રોપાયેલા હોય છે. તો અહીંયા સર્જક એ વ્યક્તિની વાત કરે છે કે જે લોકો પાસે આપણે જેને આપણે ઉછીનું આપીએ છીએ, એમની પાસે આપણે જ્યારે કોઈ વસ્તુ માગવા જઈએ તો અહીંયા કીધું છે કે દૂધ લેવા જાવ તો કે દૂધ બગડી ગયું છે, બરાબર. ચા ખાંડ લેવા જાવ તો કે ચા ખાંડ સવારે કલર થઈ ગયા છે, બરાબર. પૈસા માગે તો કે પૈસા તો ઘરમાં છે નહીં. તો આ, અને જો તમારી પાસે ચપ્પુ માગો તો ચપ્પુ ક્યાંક આડું અવળું કે ખાંડણી કે દસ્તો માગો તો ક્યાંક આડું અવળું મુકાઈ ગયેલું છે. ટૂંકમાં એ લોકો ઉછીનું માગવા માટે તત્કાલ તૈયાર હોય છે, પણ જ્યારે આપણે એમના ઘરે લેવા જઈએ ત્યારે લોકો આપણને આપતા નથી ને આવા જે બહાના કાઢે છે, એ બાબત સર્જકે આપણને અહીંયા સમજાવી છે. ઉછીનું માગનારોની દુષ્ટતાનો એક દાખલો આપું. તો અહીંયા જે સર્જક છે આપણે એક દ્રષ્ટાંત આપે છે, દાખલો આપે છે. જોઈએ આપણે, અમારા પડોશમાં એક લવંગી બહેન રહેતા. અમારા ઘરમાં ટ્રંક, પેટી વગેરે રાખવા માટે લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ છે. લવંગી બહેનની નજર તે પર પડી. એક દિવસે મારી પત્નીને કહે, બહેન, આ તમારા લોખંડના ઘોડા ઉછીના વાપરવા અમને આલો. તમારે જોઈએ તો બદલામાં હું તમને ઈંટો આલું. કહો કેવી દૃષ્ટતા. જોયું કે એ લોકો આપણી પાસેથી, લવંગી બેન જે છે આ સર્જક પાસેથી લોખંડનો આખો જે ઘોડો છે એ લઈ જાય અને એના બદલામાં ઈંટો આપવાની વાત કરે છે. આ તો કઈ ચાલે ખરું? એ મને દૃષ્ટતા અહીંયા કહે છે કવિ. કવિ વાત કરે છે, અર્થમાં છે, તમારા ઘોડા સાથે મારો ગધેડો રાખો. જોયું, અહીંયા પણ લેખકે કહેવતની વાત કરી છે કે ઘોડા સાથે ગધેડો રાખો. આવું શક્ય બને? ન બને. મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાનો ભાવો જાગૃત થયા, પણ આખરે સંયમ રાખી તેણે શાંતિથી કહ્યું, લવંગી બહેન, અમે અમારા ઘોડાથી રોડવી લઈશું, ઈંટો ભલે તમારી પાસે રહી. જોયું, તો અહીંયા સર્જકના પત્નીને એક સમયમાં તો ગુસ્સો આવે છે, કારણ કે લોખંડની વસ્તુ લઈ જાય ઈંટો આપવાની વાત કરે. એટલે અહીંયા લેખકે એની વાત કરી છે કે ભાઈ ઘોડા સાથે ગધેડો કોઈ થોડો રખાય. એટલે લેખકના પત્ની પણ કહે છે કે વાંધો નહીં, આરામથી શાંતિથી ગુસ્સો દબાઈ દઈને જવાબ આપે છે કે લવંગી બહેન, અમે અમારા ઘોડાથી રોડાવી લઈશું, ઈંટો ભલે તમારી પાસે રહી. બરાબર, રોડાવી લેવું એટલે ચલાવી લેવું. ઉછીનું માગનારોની નજર ગીધ જેવી હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વાક્યનો પ્રશ્ન નીકળી શકાય કે ઉછીનું માગનારોની નજર ગીધ જેવી
ગીધ જેવી હોય છે તો એવું કહી શકાય કે ઉછીનું માંગનારોની નજર કેવી હોય છે, બરાબર. હવે આપણે જોઈએ કે કેમ ગીધ જેવી કહેવામાં આવે છે, એને અહીંયા સર્જક આપણને સમજાવે છે. જોઈએ આપણે, ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પહેલા ભાડે છે, તેમ આડોશી પાડોશીના ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ આવે કે તરત તે આવા ઉછીનું માંગનારાની નજરે સર્વપ્રથમ પડે છે. તેઓ એમ જ માનતા હોય છે કે એ વસ્તુ તેમને પોતાને માટે જ આવી ગઈ. ગીધુભાઈ ને મેનાબહેન દંપતી ઘણા વર્ષો સુધી અમારા પાડોશી રહ્યા. હવે બીજું દ્રષ્ટાંત આપે છે. ગીધુભાઈ અને મેનાબેનની વાત કરે છે. ગીધુભાઈ અને મેનાબેન એ એમની બાજુમાં રહેતા એક પતિ પત્ની છે, દંપતી છે. દંપતી એટલે પતિ અને પત્ની. એમનું ખરેખર સજોડું હતું, સજોડું. કારણ કે ઉછીનું માગી જીવનાર શોષક વર્ગીય પ્રાણી હતા. કેવા હતા? ઉછીનું માગીને જ એ લોકો ચલાવતા હતા. એના માટે અહીંયા સર્જકે શબ્દ વાપર્યો છે શોષક વર્ગીય પ્રાણી. તેઓ રોજ અમારે ત્યાં 10-20 વાર કાંઈ ને કાંઈ ઉછીનું માગવા આવે જ. બરાબર. અહીંયા ભારવાચક છે. ભારવાચક એટલે નિપાત છે. આ વાક્ય કેવું છે? નિપાત વાળું છે, ભાર છે. જો કોઈ નવી વસ્તુ, કાંઈ નવું રાચ મેં ખરીદ્યું હોય તેઓ તુરત જ જુએ અને બોલી ઉઠે, સારું થયું, લો, અમારે આના વિના ઘણી આપદા પડતી, હવે કાયમનું સુખ થઈ ગયું. જો સર્જક જ્યારે કોઈ નવી વસ્તુ લાવે એટલે પાછા સામેથી આવીને શું કે, સારું થયું એમ, અમે ઘણા વખત આના વગર ચલાવ્યું, હવે તો વાંધો આવશે નહીં, હવે તો કાયમનું સુખ થઈ ગયું. કેમ આવું વિચારે છે કે જ્યારે જરૂર પડશે ત્યારે અમે તમારી પાસેથી માગી લઈશું, એટલે કે છે કાયમનું સુખ થઈ ગયું એમ. અમારે ત્યાં એક પણ એવી નવી વસ્તુ એવી નહીં હોય જેનો પ્રથમ ઉપયોગ, જેનું ઉદ્ઘાટન વિધિ આ દંપતીએ નહીં કર્યો હોય. જો બધી જ વસ્તુનો જે સર્જક લાવે છે એ બધી જ વસ્તુનો ઉપયોગ આ દંપતીએ કરેલો છે, બરાબર. દંપતીનું નામ છે ગીધુભાઈ અને મેનાબહેન. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આજ અમારી પાસે અમારી જરૂરિયાત કરતા બમણા દાણા, મરી, મસાલા, સાધન સામગ્રી અને રાચ રચેલું છે. તે અમારા આ પાડોશી દંપતીને આભારી છે. તેઓ પડોશમાં રહ્યા ત્યાં સુધી અમે તેમને માટે દરેક ચીજ વસ્તુ લાવી સાચવનારા ટ્રસ્ટીઓ જ રહ્યા. તેઓ જે કાંઈ ઉછીનું લઈ જાય તે કાંઈ મળે તો પાછું આપી જાય જ નહીં. તેથી કેટલીક વસ્તુઓ અમારે તેમની ગણતરી વધારે લાવવી પડતી, બરાબર. તો દંપતી કેવું છે, કોઈ પણ વસ્તુ માગે ખરા, લઈ જાય, પણ પછી પાછી લાવતા નહોતા. એટલે સર્જક પણ આવું વિચારીને જ હંમેશા ડબલ વસ્તુ લઈને આવતા. જો તેમ ન કરતા તો એવા કેટલાય પ્રસંગો આવતા જ્યારે અમારી વસ્તુઓ એ લોકો ઉછીને લઈ જતા અને ખરે ટાણે અમે તેના વિના ઠઠ્યા રહેતા, બરાબર. તો એ સર્જક કહે છે કે જ્યારે અમારી વસ્તુ છે એ લોકો લઈ જાય તો પાછી ન આપે, જ્યારે ખરેખર અમારે જરૂર હોય ત્યારે અમને અમારી વસ્તુ પાછી મળે નહીં, ઠઠ્યા રહેતા એમ. આ કારણથી આજે અમે પૂર્ણ પરિગ્રહી જ નહીં પણ બેવડા પરિગ્રહવાળા થઈ ગયા છીએ. અમારી પાસે બે કુટુંબનો ઉપયોગમાં આવી શકે તેટલા ઘણા મરી મસાલા, ગાદલા, ગોદડા, ઠામ વાસણ, અરે પેન, ઘડિયાળ સુદ્ધા છે. પણ મને લાગે છે કે આ હકીકત મેં કહી દીધી તે ભૂલ કરી. મને ભય લાગે છે કે આપણા સમાજમાં ઠેર ઠેર વસતા ઉછીનું માગી જીવનારા પરોપજીવીઓ મને માત્ર પત્ર લખી, અલબત્ત પાડોશી પાસેથી પોસ્ટકાર્ડ ઉછીનું માગીને કે પછી નોટપેડ મારી પાસેથી આ બધી વસ્તુ ઉછીની મંગાવશે. ખેર, થયું તે થયું એમ. એટલે અહીંયા સર્જકે કહે છે કે દુનિયામાં આવા લોકો ઘણા બધા જે છે એ ઉછીનું માગીને જે ચલાવે છે. સર્જકે અહીંયા પોતાના ઘરની બાજુની અંદર જે દંપતી રહેતું હતું, ગીધુભાઈ અને મેનાબેન, બરાબર. તો ગીધુભાઈ અને મેનાબેનની વાત કરી છે કે એના લીધે જે સર્જક છે બધી જ વસ્તુઓ ડબલ લાવતા હતા. ઉછીનું માગનારની એક ખાસિયત એ હોય છે કે તેઓ ઉછીની લીધેલી વસ્તુઓ બેપરવાહીથી વાપરે છે, કારણ કે તે તેમની હોતી નથી. અને પછી જ્યારે વસ્તુ ભાંગે તૂટે ત્યારે કાં તો તે વસ્તુનો દોષ કાઢે છે અથવા આપણો. તો અહીંયા પ્રશ્ન પૂછી શકાય કે ઉછીનું માગનાઓની ખાસિયત કઈ છે? તો ઉછીનું માગનાઓની ખાસિયત એ છે કે લોકો વસ્તુઓને બેપરવાહીથી વાપરે છે અને પછી જ્યારે વસ્તુ ભાંગી તૂટી જાય ત્યારે એ દોષ આપણો કાઢે છે. આ પ્રશ્ન પૂછાય તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. થોડા વર્ષો પહેલા નારંગીનો રસ કાઢવાના નવી જાતના કાચના સંચા નીકળેલા. અમારા માટે આવો સંચો અને થોડી નારંગી હું લાવ્યો. જો પહેલી વખત સર્જક જે છે એ
સંચો લાવે છે નારંગીના રસ કાઢવા માટેનો અને નારંગી પણ લાવે છે. ગીધ દ્રષ્ટિ ગીધુભાઈ અને મીની દ્રષ્ટિ મીનાબેન તે દેખી ગયા. જોયું, અહીંયા સર્જકે હાસ્ય નિપજાવવા માટે નામ પણ એ રીતે રાખ્યા છે. ગીધુભાઈ એટલે ગીધના જેવી દ્રષ્ટિ અને મીન દ્રષ્ટિ એટલે માછલી જેવી દ્રષ્ટિ. એમ મેનાબેન એ અર્થમાં છે મીની, બરાબર. મીની દ્રષ્ટિ એટલે મીન એટલે માછલી, અને મીની કહીએ તો આપણે ક્યારેક પેલી બિલાડી પણ કહીએ છીએ, મિની આપણે કહીએ છીએ, એ અર્થમાં છે. તો મેનાબેન દેખી ગયા. તુરત જ તેમણે કહ્યું, હા ને આ શું રસ કાઢવાનો સંચો લાવ્યા? લાવો તો જરા જોઈએ તો ખરા કે કેવું કામ આપે છે. 2 નારંગી પણ ઉછીનું આપજો. સંચો ને નારંગી લઈ ગયા. જોયું, તો ઉછીનું માંગનારા જે આ લોકો કેવું છે, જ્યારે પહેલી વખત સર્જક જે છે નારંગી અને પેલો સંચો લાવે છે તો તરત જ પેલા ભાઈ ગીધુભાઈ છે એમની ગીધ દ્રષ્ટિ અને મેનાબેન છે એમની મીન દ્રષ્ટિ એમને જોઈ લે છે કે હા સરસ, લાવો છે, તમે નવું મશીન લાવ્યા છો તો મને જોવા તો દો ખરા. અને જોવા દઈને કહે છે કે સાથે સાથે નારંગી પણ આપજો. એમ એટલે બધું જ એમનું. અને પાછા એ લોકો રસ બનાવીને પી જાય, એ અર્થમાં છે. થોડી વાર થઈ એટલે લેખકે આપી તો દીધું. હવે જુઓ શું થાય છે, એ ખરેખર ખાસ જોવાનું છે. અને જે હાસ્ય, જે મરમાળું હાસ્ય છે, અહીંયાથી સાંભળજો. હો, થોડી વારે ગીધુભાઈ આવ્યા ને કહે, ભલા ભાઈ આવો જાપાનીઝ માલ ન લેતા હો તો. જોયું, આ તો ઉલટું એવું છે કે ચોર કોટવાડે દંડે. બરાબર, સાંભળજો. હો, પેલા સંચા વડે મેનાએ ચમચોક રસ માળ કાઢ્યો હશે ત્યાં તો મેનાના હાથમાંથી સંચો નીચે પડ્યો અને ટુકડા થઈ ગયો. જોયું, હજુ તો સર્જક સંચો લાવ્યા છે અને એ પોતે બાપરે પેલા ઉછીનું લઈ ગયા અને ફરી ઉછીનું લઈ ગયા, સંચો તોડ્યો અને ફરી પાછો શું કહે છે કે આવા જાપાની માલ ન લેતા હો તો. એમ હવે બીજો લાવો ત્યારે બ્રિટિશ બનાવટનું લાવજો. પાછા સલાહ પણ મફતની આપે છે. જોયું કે જાપાનીઝ બનાવટનું નહીં લાવતા, એમ બીજો લાવો ત્યારે બ્રિટિશ બનાવટનું લાવજો, મફતની સલાહ. એમ જોઈએ તો મને સાથે લઈ જજો, હું પેલા હાસમ કટલરી વાળાને ત્યાંથી સારો ને સસ્તો અપાવીશ. જોયું, તમારે જોતો મને જોડે લઈ જજો, તમને સારો સસ્તો અપાવીશ. તો આપણને ગુસ્સો ના આવે કે બેટા તું તારી જાતે જ લઈને આવતો હોય તો. બરાબર, મેં કહ્યું, ગીધુભાઈ સંચો તો અસલ બ્રિટિશ બનાવટનો હતો પણ મેના બહેનનો હાથ જાપાનીઝ ખરો ને. જોયું, સર્જક કહે છે કે ભાઈ સંચો જે છે ને એ બ્રિટિશ બનાવટનો હતો પણ મેના બહેનનો હાથ કેવો છે? જાપાનીઝ બનાવટનો ખરો ને. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સર્જક આ રીતે મરમાળું હાસ્ય પ્રગટ કરે છે. ગીધુભાઈ કહે, અરે ના રે ના, એ તો મને પણ પીસી નાખે એવી છે. બાકી સંચામાં તળ પહેલેથી જ હશે. દુકાનદારે તમને નુકસાનીનો માલ ફટકાર્યો. મેં માલ બરાબર જોઈ તપાસીને જ લીધેલો. વગેરે દલીલો નિર્થક લાગી તેથી હું મૂંગો જ રહ્યો. બરાબર, તો અહીંયા જે ગીધુભાઈ કહે છે કે ભાઈ સંચાવ તમે લાવ્યો એમાં તળ પહેલેથી પડી જાય છે અને દુકાનદારે તમને નુકસાની વાળો માલ બટકાર્યો છે એમ, અથવા તો ફટકાર્યો છે એટલે આપ્યો છે, એ અર્થમાં છે અહીંયા. તો લેખક કહે છે કે ના એવું ના હોય, મેં બરાબર તપાસીને જ હું લાવ્યો છું, પણ લેખકની દલીલ બધી કેવી છે? નિરર્થક લાગે છે, કોઈ પણ કામ વગરની. એટલે લેખક પોતે મૂંગા રહે છે. આવી તો અમારી કેટલી વસ્તુઓ ઉછીની માગનારાઓએ ટાળી નાખી છે. દરેક વખતે વાંક વસ્તુનો અને એવી વસ્તુ લાવવા બદલ મારો છે. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે નવી વસ્તુ લાવે છે, નવી વસ્તુ સર્જક પોતે નથી વાપરતા અને એમના પાડોશી લઈ જાય છે. બરાબર, ગીધુભાઈ અને મીનાબેન લઈ જાય છે. એ પાછા તોડીને લાવે છે અને તોડીને લાવ્યા ફરી પાછો વાંક કોનો પાડે છે? સર્જકનો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. હજુ વિદ્યાર્થી મિત્રો આ પાઠ અધૂરો છે. ફરી વખત નવા વિડીયોની અંદર ભાગ 2 માં આપણે મળીશું. ત્યાં સુધી આપ સૌની રજા લઈએ. આપ સૌનો આભાર.